હેલો બચ્ચાભાઈ, કેમ છો બધાય? મજામાં? તબિયત પાણી સારા બધાના? દિવાળી પછી નો પહેલો લેક્ચર. વેલકમ બેક અગેન બધાય. બરાબર, ફરીથી બધાને દિવાળીની શુભકામના. દિવાળી તો વહી ગઈ પણ નવા વર્ષની શુભકામના. નવા વર્ષમાં મારા વાલા બાળકો, તમે ખૂબ ખૂબ પ્રગતિ કરો. આવતા વર્ષે તમારું રિઝલ્ટ ખૂબ ખૂબ સારું આવે એવી ઈશ્વરને, ભગવાનને પ્રાર્થના. બધા એન્જોય કરી હશે દિવાળી, સરસ મીઠાઈ બીઠાઈ ખાધી હશે, રખેડા હશો, મોબાઈલનો ભરપૂર ઉપયોગ કર્યો હશે, વેબ સિરીઝ જોઈ હશે, પિક્ચર જોયા હશે, અનલિમિટેડ એન્જોય કર્યું હશે. બટ નાવ બેક ટુ વર્ક. હવે પાછો સમય આવી ગયો છે ભણવાનો. બરાબર, ભણો સરસ મજાનું, મહેનત કરો સારી મજાનું, અને કમ્ફર્ટ લાઈફ મસ્ત મજાની જીવો. કારણ કે પૈસા છે તો બધું છે. અને પૈસા ક્યારે આવશે? જ્યારે તમે સારું સારું ભણો, સારી કોલેજમાં એડમિશન મળી. બરાબર ને? એ બધું અગત્યનું છે. ચાલો આપણે વાત કરીએ, કાર્યની વાત કરી હતી છેલ્લે. બરોબર, છેલ્લા લેક્ચરમાં કાર્યની વાત કરી હતી. કાર્ય ઉર્જા પ્રમેય, W બરાબર ડેલ્ટા કે. તો ચાલો અમુક એના દાખલા જોઈએ આજના લેક્ચરમાં આપણે. જુઓ, એક બે એક્સ્ટ્રા દાખલા કરાવું, એક બે એક્સરસાઇઝના દાખલા ગણાવું. ચાલો, એક્સ્ટ્રા એક સમ. એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી સમાન ગતિ ઉર્જા સાથે ગતિ કરે છે. એક પ્રોટોન છે, એક ઇલેક્ટ્રોન છે. બરાબર, બેયની કાઇનેટિક એનર્જી સમાન છે. કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન, કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન કેટલી છે? 100 કિલો. કિલો એટલે 10⁻³ અને EV એટલે તમને સમજાયું છે. ઇલેક્ટ્રોન વોલ્ટ કોનો એકમ છે? ઉર્જાનો, કાર્યનો. 1 EV બરાબર એના બરાબર 1 EV બરાબર કેટલા થાય? 1.6 ગુણ્યા 10⁻⁻19 જૂલ. બરાબર. ચાલો પછી પ્રશ્ન શું પૂછ્યો છે? આ બંનેમાંથી કોની ઝડપ વધુ હશે? ઇલેક્ટ્રોનની ઝડપ વધુ હશે કે પ્રોટોનની? આટલો ડેટા આપ્યો છે. બેયની કાઇનેટિક એનર્જી સેમ આપી. બરોબર. અને પૂછ્યું કોની ગતિ ઉર્જા, કોની ઝડપ વધુ હશે? તો ઘણા બાળકો એવું વિચારીને કહી દે કે બેયની ગતિ ઉર્જા સરખી છે તો બેયનો વેગ સરખો હશે. ના, એવું ના હોય. કારણ કે ગતિ ઉર્જા દળ ઉપર આધાર રાખે છે. કે બરાબર ½ mv². એ ઝડપ અને દળ બંને ઉપર આધાર રાખે. તો જો બેયના દળ અલગ અલગ છે, આ યાદ રાખવાનું. માસ ઓફ ઇલેક્ટ્રોન 12માં આવશે 9.1 × 10⁻31 kg. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 kg. એન્ડ માસ ઓફ પ્રોટોન 1.67 × 10⁻27 kg. આ પ્રોટોનનું દળ છે. બરોબર. ચાલો, કોણ હલકું કહેવાય? ઇલેક્ટ્રોન કે પ્રોટોન? ઓકે, પ્રોટોન. અરે ના,
કે અહીંયા 27 છે, અહીંયા 31 છે, પણ -27 છે, અહીંયા -31 છે. તો નાનું કોણ કહેવાય? -31. મોટું કોણ કહેવાય? -27. તો પ્રોટોન ભારે હશે, ઇલેક્ટ્રોન હલકા હશે. ચાલો, તો હવે આપણને રકમમાં આપેલું છે શું? ઇલેક્ટ્રોન તથા પ્રોટોન બંનેની ગતિ ઉર્જા સમાન છે. બરોબર, એટલે શું થશે? કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન. ચાલો, કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન હાફ mv², એટલે હાફ એમની બદલે માસ ઓફ ઇલેક્ટ્રોન, વીની બદલે ve², ઇલેક્ટ્રોનનો વેગ, એના બરાબર હાફ માસ ઓફ પ્રોટોન, અને અહીંયા પ્રોટોનના વેગનો વર્ગ. બે બાજુથી હાફ હાફ કેન્સલ, માટે me બરાબર ve², અને સામે mp બરાબર vp². મારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? કોની ઝડપ વધુ હશે? માટે ve² ના છેદમાં vp². આને તમે નીચે લઈ આવો તો આને અહીં નીચે લઈ જાઓ. માસ ઓફ પ્રોટોન upon mass of electron, therefore ve² by vp² is equal to 1.67 into 10⁻⁻27. કુક્યાનો ક્યાંય ઉપયોગ જ ના આવ્યો, બરોબર ને? ચાલો, 9.1 into 10⁻31. આ બેનો તમે ગુણોત્તર લઈ અને તમે વર્ગમૂળ કાઢો. શું કામ ને વર્ગમૂળ કાઢવું પડશે? કારણ કે જો બે બાજુ તમે વર્ગમૂળ લઈ લ્યો તો અહીંયાથી વર્ગ કેન્સલ થઈ જાય, તો આ શેમાં આવશે? વર્ગમૂળમાં. તમારો આન્સર આવશે 42.82. શું આવશે? VE ના છેદમાં VP બરાબર 42.82. તો આનો મતલબ શું? VE ઇઝ ઇક્વલ ટુ 42.82 VP. તો નેચરલી તમને ખબર પડે. શું ખબર પડે? ઇલેક્ટ્રોનનો વેગ પ્રોટોનના વેગ કરતાં નિયર એબાઉટ 43 ગણો કહેવાય ને. 42.82 એટલે નિયર એબાઉટ કેટલા થાય? 43. જો પ્રોટોનનો વેગ 1 હશે ને તો અહીં 1 મૂકો તો ઇલેક્ટ્રોનનો વેગ કેટલો મળે? 42.82. તો કહી શકાય. શું કહી શકાય? માટે ઇલેક્ટ્રોનની ઝડપ પ્રોટોનની ઝડપ કરતાં વધુ હશે. સિમ્પલ. ડન. ચાલો, પછી આવો જ દાખલો સ્વાધ્યાયમાં આપેલો છે, પણ રકમમાં લિટલ બીટ ચેન્જ છે. બરાબર. સ્વાધ્યાયનો 11મો દાખલો. જો ચેપ્ટર નંબર 6 ના સ્વાધ્યાયનો 11મો દાખલો. 11મો નહીં, સોરી 12મો. શું કીધું છે? કોસ્મિક કિરણોના પ્રયોગમાં. કોસ્મિક કિરણો એટલે એ આપણે ડીપમાં જવાની જરૂર છે નહીં, અને આખા ફિઝિક્સમાં ક્યાંય આવશે નહીં ભણવામાં. પણ તમને એમ કહી દઉં, દરિયા અવકાશમાંથી દરિયાની સપાટી ઉપર જે કિરણો આવતા હોય ને એને કોસ્મિક રે કહેવાય. અવકાશમાંથી દરિયાની સપાટી પાસે જે કિરણો આવતા હોય એને કેવા કહેવાય? કોસ્મિક રે. તો કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે. કોસ્મિક કિરણોમાં એક ઇલેક્ટ્રોન છે, એક પ્રોટોન છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો, સ્વાધ્યાયના 12મા દાખલામાં પહેલો ડેટા શું આપેલો છે? કાઇનેટિક એનર્જી ઓફ ધ ઇલેક્ટ્રોન. હાઉ મચ?
10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. કિલો એટલે 10⁻³ અને ઈવી એટલે જૂલમાં ફેરવો એટલે 1.6 ગુણ્યા 10⁻−19. આગળ તથા પ્રોટોનની ગતિ ઉર્જા 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો બેમાંથી કયા કણની ઝડપ વધુ હશે અને બંનેની ઝડપનો ગુણોત્તર કેટલો? હવે આમાં શું કીધું હતું? બેની ગતિ ઉર્જા સરખી આપી હતી, પણ મેં તમને કીધું દળ ઉપર આધાર રાખે, એટલે છેલ્લે જોયું તો ઇલેક્ટ્રોનની ઝડપ વધુ આવી. હવે આમાં અમુક બાળકોને પહેલી નજરે એવું લાગે કે ભાઈ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઓછી છે, પ્રોટોનની ગતિ ઉર્જા એના કરતાં 10 ગણી છે. અહીંયા 10 છે, અહીંયા કેટલું છે 100, એટલે 10 ગણી કહેવાય. એટલે ઘણા બાળકોને એવું લાગે કે ભાઈ પ્રોટોનની ગતિ ઉર્જા વધુ હોવાથી એની સ્પીડ વધુ હશે, પણ નહીં, એમને એમ નહીં કરવાનું, જોવાનું. મે બી આવે ખરા, મે બી ના આવે, કારણ કે ડિપેન્ડ્સ ઓન માસ, દળ ઉપર પણ આધાર રાખે છે. તો ચાલો શું થશે? બેની ગતિ ઉર્જા આપેલી છે, એકની 10 અને બીજાની 100. ચાલો શું થશે? અને નીચે ડેટામાં છે ને શું આપેલું છે? માસ ઓફ ઇલેક્ટ્રોન આપેલું છે, માસ ઓફ પ્રોટોન આપેલું છે, અને 1 EV બરાબર 1.6 ગુણ્યા 10⁻19. પણ એને ફેરવવાની જરૂર નહીં પડે જૂલમાં. જુઓ શું થશે? ઇલેક્ટ્રોન તથા પ્રોટોનની ગતિ ઉર્જાઓ નો ગુણોત્તર કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન, કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ શું થાય? 10 કિલો ઈવી ના છેદમાં 100 કિલો ઈવી. કિલો ઈવી કેન્સલ, એક મીંડું કેન્સલ, તો શું થશે? અને જો કે ઈ બરાબર શું લખાય? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે ½ m e v² છેદમાં પ્રોટોનની ગતિ ઉર્જા એટલે ½ mp vp² ઇઝ ઇક્વલ ટુ સામે શું થશે? 10⁻100, એટલે કે 1/10. આટલું સમજાણું બચ્ચા વર્લ્ડની. હાફ કેન્સલ માટે me/ve² છેદમાં mp/vp² ઇઝ ઇક્વલ ટુ 1/10. ચાલો mp ઉપર જાય, me નીચે જાય, therefore ve²/vp² ઇઝ ઇક્વલ ટુ 1/10 ઇન્ટુ mp/me. mp એટલે 1.67 ઇન્ટુ 10⁻27 છેદમાં 10 એને ગુણ્યા 9.1 ઇન્ટુ 10⁻31. આ એક ઘાત કહેવાય. કેટલી ઘાત કહેવાય? 1. ચાલો તો શું થાય જુઓ. નીચે વધે -30 ઘાત, કારણ કે આ 1 છે, આ -31 છે, એટલે -30 ઉપર આવે તો +30 થાય, માઇનસ ઉપર આવે તો +30 થાય, એટલે 1.67 ના છેદમાં 9.1 ગુણ્યા 10⁻27 ગુણ્યા 10⁻30. -27 + 30 એટલે 3 વધે, તો 10⁻³ આને વડે ગુણી નાખો એટલે 1670 ના છેદમાં 9.1. બરાબર. આ બેનો તમારે રેશિયો લેવાનો, અને એનો પછી તમે આનો રેશિયો લેશો ને એટલે 183.3 બરોબર. પડાવ શું આવ્યું? ve² ના છેદમાં vp². બે બાજુ વર્ગમૂળ કાઢો તો ve ના છેદમાં vp, અહીંથી સ્ક્વેર ઉડી જાય, અને સામેની બાજુ તમારે આવશે 13.53. બોલો, ગતિ ઉર્જા વધુ હતી તેમ છતાં પણ જો શું રિઝલ્ટ મળ્યું?
વીઈ ઇઝ ઇક્વલ ટુ 13.53 વીપી. ઇલેક્ટ્રોનનો વેગ પ્રોટોનના વેગ કરતાં આશરે 13.5 ગણો હશે. પ્રોટોનનો એક હોય તો વી ઇલેક્ટ્રોનનો કેટલો હશે? 13.5 જેવો. બરોબર, કારણ કે ડિપેન્ડ્સ ઓન માસ, દળ ઉપર એ આધાર રાખે છે. પ્રોટોન ભારે છે, પ્રોટોન ભારે છે, ઇલેક્ટ્રોન કેવા છે? હલકા પુલકા છે, એટલા માટે. બરોબર, તો શું થશે? માટે વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ગ્રેટર દેન વેલોસિટી ઓફ પ્રોટોન. સી સમજાણું વાલા બાળકો? ચાલો આગળ એક એક્સ્ટ્રા કરાવું. જો ઘર્ષણ રહિત ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર 2 કિલોગ્રામ દળ ધરાવતો એક પદાર્થ સ્થિર સ્થિતિમાં છે. ચાલો, ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી છે, એના ઉપર 2 કિલોગ્રામ દળનો પદાર્થ છે અને સ્થિર સ્થિતિમાં છે, એટલે પ્રારંભિક વેગ 0. બરાબર, ચાલો આગળ. આ પદાર્થ ઉપર 0.5 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં લાગતા પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં થયું. બરાબર, પદાર્થનું સ્થાનાંતર કઈ દિશામાં થાય છે? બળની દિશામાં. તો એનો મતલબ શું? 0.5 જેટલું બળ લાગ્યું સમક્ષિતિજ દિશામાં, અને જે દિશામાં બળ લાગ્યું એ દિશામાં સ્થાનાંતર છે, એટલે બળ અને સ્થાનાંતર વચ્ચેનો એંગલ 0, કારણ કે W બરાબર FD cos θ આવશે. જે દિશામાં બળ લાગ્યું એ દિશામાં સ્થાનાંતર છે, એટલા માટે. ચાલો, બળની દિશામાં સ્થાનાંતર થાય છે, તો આ લગાડેલા બળ વડે 8 સેકન્ડમાં થતું કાર્ય કેટલું? લગાડેલા બળ વડે 8 સેકન્ડમાં કેટલું કાર્ય થાય? કે બળ તમે 0.5 ન્યૂટનનું બળ લગાવ્યું, પણ આ 0.5 ન્યૂટનના બળે 8 સેકન્ડમાં તમને કેટલું વર્ક આપ્યું હશે એ જોવાનું છે, અને એવું પ્રૂવ કરવાનું છે કે આ કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હશે. W બરાબર ડેલ્ટા કે પ્રૂવ. બરોબર, આ તમારે પ્રૂવ કરવાનું, સાબિત કરવાનું છે. ચાલો, આટલી વસ્તુ આપેલી છે, તો શું થશે? પહેલા તો F બળ વડે થતું કાર્ય W બરાબર FD cos θ, અને પહેલા જ કીધું આપણે એંગલ તો કેવો છે? 0, કારણ કે બળની દિશામાં સ્થાનાંતર થયું છે. ચાલો, F એટલે 0.5 અને D એટલે શું? સ્થાનાંતર. પણ કયું સ્થાનાંતર ગોતવાનું? 8 સેકન્ડમાં કરેલું. શા માટે? કારણ કે આ બળ વડે
8 સેકન્ડમાં કેટલું કાર્ય થયું, તો તમારે 8 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર જોશે. ચાલો શું થશે? પદાર્થે 8 સેકન્ડમાં કરેલ સ્થાનાંતર d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર આવું થશે. ચાલો d બરાબર પ્રારંભિક વેગ તો 0 છે એટલે એ તો પદ ગયું હાફ. એ એટલે હું પ્રવેગ. પ્રવેગ મળી ગયો. કેવી રીતે મળે? બળ આપ્યું છે, દળ આપ્યું છે. F બરાબર ma, તો a બરાબર F બાય m ઇન્ટુ ટી સ્ક્વેર. સમજાય છે વાલા બાળકો? મારે 8 સેકન્ડનું સ્થાનાંતર જોઈએ છે, તો ચાલો શું થશે? d બરાબર હાફ f એટલે 0.5 ના છેદમાં m એટલે 2 એને ગુણ્યા ટી સ્ક્વેર એટલે 8 નો વર્ગ, 8 ગુણ્યા 8. આટલું ડન. ડી બરાબર ચાલો ડી બરાબર શું થશે? 2 ગુણ્યા 2 એટલે 4, 2 ગુણ્યા 2 એટલે 4 અને 0.5 એટલે શું થશે? 1 છેદમાં 2. 0.5 એટલે શું થશે? 1 છેદમાં 2. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે છેદમાં 8. આ એક 8 કેન્સલ એટલે આ કેટલું આવે? 8 મીટર. એટલે 8 સેકન્ડમાં 0.5 ન્યૂટન બળની અસર હેઠળ કરેલું સ્થાનાંતર કેટલું હશે? 8 મીટર. માટે 8 સેકન્ડમાં કરેલું કાર્ય સમીકરણ 1 પરથી W બરાબર F એટલે 0.5 અને D એટલે 8, તો W બરાબર કેટલું આવશે? 0.5 એટલે 1/2, 8/2 એટલે 4 જૂલ. તો 0.5 ન્યૂટન બળની અસર હેઠળ પદાર્થે 8 સેકન્ડમાં કરેલું કાર્ય 4 જૂલ હશે. કેટલા જૂલ હશે? 4 જૂલ. બીજું મને એવું કીધું છે કે કાર્ય છે ને ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય આવું સાબિત કરવાનું છે. આ કાર્ય છે ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય એવું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. ચાલો શું થાય? v0 બરાબર 0 હોવાથી ઇનિશિયલ કાઇનેટિક એનર્જી છે કેવી થશે? 0 થશે. ચાલો ડેલ્ટા કે એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. તો ચાલો અંતિમ ગતિ ઉર્જા જોશે, તો અંતિમ ગતિ ઉર્જા કે બરાબર હાફ m v સ્ક્વેર. એટલે વીની વેલ્યુ તમારે કાઢવી પડે. 8 સેકન્ડને અંતે વેગે કેટલો? તો ચાલો v બરાબર v0 પ્લસ 80, કારણ કે બધું 8 સેકન્ડમાં ગોતવાનું છે. 8 સેકન્ડ અંતે ગતિ ઉર્જા કેટલી? તો 8 સેકન્ડ અંતે વેગ કેટલો? તો v બરાબર ઇનિશિયલ તો 0 પ્લસ a એટલે f બાય m ઇન્ટુ ટી. તો માટે v બરાબર f એટલે 0.5 છેદમાં m એટલે 2 એને ગુણ્યા 8. 0.5 છેદમાં 2 એટલે 0.5 એટલે છેદમાં 2 થાય એટલે છેદમાં 4 થયા. 8/4 એટલે 2. 8 સેકન્ડને અંતે વેગે કેટલો હશે? 2. તો અંતિમ ગતિ ઉર્જા કે બરાબર હાફ mv સ્ક્વેર અનુસાર હાફ m એટલે 2 એને ગુણ્યા 2 નો સ્ક્વેર. એક એક બગડો જાય એટલે 2 દૂને 4 આવે એટલે કે બરાબર શું આવે? 4 જૂલ. ચાલો અંતિમ ગતિ ઉર્જા આવી. માટે ડેલ્ટા કે બરાબર કે માઇનસ કે 0 એટલે 4 માઇનસ 0 એટલે ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો આવ્યો? 4 જૂલ જ આવ્યો. અને એ તો કાર્ય ઉર્જા પ્રમેય કહે જ છે કે કોઈ પણ પદાર્થે કરેલું કાર્ય એના ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય.
તો આ વસ્તુ સાબિત થઈ ગઈ. W બરાબર ડેલ્ટા કે. તો સમીકરણ 2 અને 3 પરથી W બરાબર ડેલ્ટા કે થાય. સમજાણું બચ્ચા પાર્ટી? ત્યાર પછી જો સ્વાધ્યાયનો 11મો દાખલો છે. કેટલામો? સ્વાધ્યાયનો 11મો દાખલો. જો 11મો દાખલો શું કહે છે? એક પદાર્થને યામ પદ્ધતિની રકમ બહુ લાંબી છે, પણ જેટલું જરૂર છે એટલું જ વાંચું છું. એક પદાર્થને યામ પદ્ધતિની ઝેડ અક્ષ પર ગતિ ચાલુ રાખવા માટે F જેટલું બળ લગાડવામાં આવે છે અને આ બળનું મૂલ્ય તમને આપેલું છે. ચાલો, કેટલું આપેલું છે? F સદિશ બરાબર -i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ. બરાબર, આટલું બળનું મૂલ્ય આપેલું છે. ઝેડ અક્ષ પર 4 મીટર ગતિ કરાવવા માટે થતું કાર્ય, એની નીચે અંડરલાઈન કરો, એ ઇમ્પોર્ટન્ટ છે. ઝેડ અક્ષ સ્થાનાંતર, જો બળ આટલું લઈ ગયું, બળ ત્રિપરિમાણમાં લાગે છે, પણ જો પદાર્થને ઝેડ અક્ષની દિશામાં 4 મીટરનું સ્થાનાંતર કરાવડાવવું હોય તો આટલા બળને લીધે કેટલું કાર્ય થાય? કારણ કે જો બચ્ચા પાર્ટી, F ના ત્રણેય ઘટક હાજર છે, એટલે બળની અસર ત્રણેય દિશામાં હશે. X, Y, Z બળની અસર ત્રણેય દિશામાં હશે. તો જો મારે આ પદાર્થને આ બળની અસર હેઠળ Z દિશામાં 4 મીટરનું સ્થાનાંતર કરાવડાવવું હોય તો કેટલું કાર્ય થાય? તો એની નીચે અંડરલાઈન કરવાનું છે. એટલે સ્થાનાંતર થયું વાલા બાળકો, D સદિશ બરાબર કેટલું? 4 મીટર, પણ કઈ દિશામાં? ઝેડ અક્ષની દિશામાં, એટલે અહીંયા આવશે કે કેરેટ. સમજાય છે કે નહીં? બસ, તો કાર્ય આપણે જાણીએ છીએ કે W બરાબર F ડોટ ડી. તો W બરાબર F ડોટ ડી, F એટલે -i પ્લસ 2j પ્લસ 3k ડોટ 4k. ડોટ પ્રોડક્ટ યાદ કરો, શું થાય ડોટ પ્રોડક્ટમાં? F અને D નો ડોટ પ્રોડક્ટ છે, એટલે fx dx વત્તા fy dy વત્તા fz dz. પણ આનો x અને y કમ્પોનન્ટ તો છે જ નહીં, અથવા એમ ખબર ના પડે તો i ડોટ k 0 થાય, j ડોટ k એ 0 થાય, k ડોટ k એટલે 1, 3k ડોટ 4k એટલે શું થાય? 3k ડોટ 4k, 3k કેરેટ. અથવા તો આખું લખી દઉં તમને ખબર ના પડતી હોય તો, fx dx પ્લસ fy dy પ્લસ fz dz. બળના ત્રણેય ઘટક છે, fx, fy, fz, પણ સ્થાનનો એક જ ઘટક હાજર છે. કોણ? dz. dx 0 છે, dy 0 છે, બરોબર? હા કે ના? તો dz તો છે, કેટલો છે? 4, એટલે આ બે પદ 0 થઈ ગયા. બળનો z ઘટક 3 એને ગુણ્યા સ્થાનનો z ઘટક 4, એટલે કેટલું આવે? 12 જૂલ. આટલા બળની અસર હેઠળ z અક્ષમાં જો 4 મીટરનું સ્થાનાંતર કરાવવું હોય તો કેટલું કાર્ય થાય? 12 જૂલ. તમને એમ કે x અક્ષની દિશામાં 4 મીટરનું સ્થાનાંતર કરાવડાવવા માટે કેટલું કાર્ય જોઈએ? તો અહીંયા આવે 4i, પૂરું. અહીંયા આવશે 4i, તો આ બેનો ડોટ પ્રોડક્ટ થાય. બાકી આ 0, આ 0, એટલે આટલો 0, એટલે
અહીંયા આઈ આવી જાય, આઈ ડોટ આઈ એટલે 1, પણ જવાબ આવે -4 જૂલ, કારણ કે આ માઇનસ છે ને આ પ્લસ છે. એમ કે વાય દિશામાં, તો વાય દિશા માટે શું કરવાનું બચ્ચા વાલટી, 4 ગુણ્યા 2, અહીંયા જે આવી જાય તો 8 જૂલ થશે. એમ કે XY સમતલમાં તો અહીંયા આવે 4i વત્તા 4j, 4i વત્તા 4j. તો બળનો x ઘટક, સ્થાનનો x ઘટક હાજર, બળનો y ઘટક, સ્થાનનો y ઘટક એ હાજર, કારણ કે XY સમતલમાં કીધું છે 4i વત્તા 4j. પણ આ પદ 0 થાય. અને ત્રણેયમાં કીધું હોય તો ત્રિપરિમાણમાં 4 મીટરનું સ્થાનાંતર માટે તો શું થાય, 4i વત્તા 4j વત્તા 4k, એટલા બધા પદ હાજર થાય. તો આ રીતે કરવાનું. આ રાતના MCQ આવી શકે. ચાલો, બરાબર, આટલા દાખલા ગણ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી વિશે અભ્યાસ કરીશું. આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. ઓકે બચ્ચા વર્લ્ડ, ચાલો ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.